नमस्कार, मैं हूं इम्तियाज गजन और आप देख रहे हैं गुजरात प्लस। ना हम कभी रुकेंगे, ना हम कभी झुकेंगे, सदैव सच के साथ, सच की आवाज। हम है सच की आवाज, गुजरात प्लस न्यूज। નમસ્કાર, આપની સાથે ગુજરાત પ્લસ ની સાથે હું છું ઇમ્તિયાજ ગજન। હવે વાત કરીએ આજના મહત્વના સમાચારની તો વંથલી નજીક એક ટ્રિપલ અકસ્માત થયો છે। સોમનાથથી પરત ફરી રહી હતી પ્રવાસની બસ, તેમાં અકસ્માત સર્જાયો છે। ત્યારે જૂનાગઢના વંથલીથી વધારે માહિતી માટે અમારા સહયોગી રહીમ કારવાત લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, આપ મારો અવાજ સાંભળી રહ્યા છો? હાજી। જે અકસ્માત સર્જાયો છે શું છે એની પૂરી વિગતે જણાવશો? હાજી ઇમ્તિયાજ, એક બસ જુનાગઢ તરફથી આવતી હતી અને પ્રવાસની બસ પોરબંદર તરફથી આવતી હતી। એમાં કાર અને એક કાર વચ્ચે કોઈ બસવાળા બાઇકને બચાવવા જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। તેમાં 15થી વધુ લોકોને સ્ટુડન્ટને ઈજા થઈ છે। 108ની ટીમ ઘટના સ્થળે આવી છે, પોલીસ આવી ગયા છે અને લોકોના ટોળા આવ્યા છે અને વધારે ઈજાગ્રસ્તને જુનાગઢ અને વંથલી સારવાર માટે મોકલ્યા છે। અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું હોય એવું કોઈ સામે આવ્યું છે? અત્યાર સુધી કોઈ મૃત્યુના વાવર નથી આવ્યા, પણ જે વધારે ઈજાગ્રસ્ત છે એને જુનાગઢ રેફર કરી રહ્યા છે અને 2-3 એવું છે કે સિરિયસ એવું દેખાઈ રહ્યું છે। અચ્છા, અત્યારે 15 થી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે। હાજી, 108ની ટીમ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યો છે। હાજી, પોલીસ અને પત્રકારો લોકો બધા આવી ચૂક્યા છે, ડોક્ટરની ટીમો આવી ચૂકી છે। જી રહીમ, માહિતી આપવા બદલ આપનો ધન્યવાદ। આપ બન્યા રહેશો, અમારી સાથે વધારે અપડેટ રહેશું। ત્યારે આપણે જોયું કે એક બસ પોરબંદર બાજુથી આવતી હતી અને એક બસ જુનાગઢ બાજુથી આવતી હતી। વંથલી પાસે એક કાર સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 15 થી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયાના સમાચાર હાલ મળી રહ્યા છે। વધારે માહિતી માટે બન્યા રહેશો ગુજરાત પ્લસ ન્યૂઝ પર। દરેક અપડેટ આપના સુધી પહોંચાડી રહેશું।